શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજનવલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણકમલેભ્યો નમઃ. શ્રી વલ્લભ જયતી. શ્રી વલ્લભ દિગ્વિજયનું ગુજરાતી ભાષાંતર. આ શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના દ્વિતીય પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજીના છઠ્ઠા પુત્ર શ્રી યદુનાથજીએ રચેલો છે. પોતાના હૃદય કમળમાં શ્રી કૃષ્ણના બંને ચરણારવિંદનું ધ્યાન કરી પોતાના શ્રીમાન ઉત્તમ આચાર્યને વલ્લભાચાર્યને તથા તેમના પુત્રને વિઠ્ઠલનાથજીને મસ્તકથી પ્રણામ કરી અને સર્વ ગ્રંથોનો વિચાર કરીને માયાવાદના નાશને કરનારો વલ્લભાચાર્યનો અતિ અદ્ભુત અને સુંદર દિગ્વિજય ગ્રંથ ભાષાથી રચવામાં આવે છે. આનંદથી ભરપૂર અને જળથી ભરેલા મેઘની પેઠે શ્યામ સ્વરૂપવાળા શ્રી કૃષ્ણને વારંવાર પ્રણામ કરું છું કે જેમણે શ્રી વલ્લભાચાર્ય રૂપે પ્રગટ થઈને દૈવી જીવોને સનાથ કર્યા છે, જેમના ચરણની નિર્મળ રજ ચિંતાના સમૂહનો નાશ કરે છે અને જેમની કૃપા મૂંગાને પણ ઉત્તમ વક્તા બનાવે છે, તેમને પ્રણામ કરું છું. વ્યાપક વાણીના સ્વામી, દયાળુ અને સર્વશક્તિમાન જે પ્રભુએ પૃથ્વી પર પધારી પોતાનું વિઠ્ઠલ નામ કહેવડાવીને ભક્ત લોકોને પોતાના આનંદ રસમાં મગ્ન કર્યા છે, તે શ્રી વલ્લભાચાર્યના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીના ચરણની રજને માથે ધરું છું અને એ વિઠ્ઠલનાથજીના વંશજોના ચરણોને પણ સર્વદા નમું છું. જે અશક્ય કામ કદી થવાનું ન હોય તે પણ પ્રભુની કૃપાથી બને છે એવો મારા ચિત્તમાં વિશ્વાસ છે. તેથી મેં સમુદ્ર તરવાની આશા ધરીને ભેટ બાંધી છે. જે શ્રી વલ્લભ દિગ્વિજય નામનો શુભ ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે તે અત્યંત અગમ્ય છે, અપાર છે અને તેથી માણસોને સમજવો કઠણ પડે છે. માટે સંસ્કૃત ભાષામાં રચાયેલા સ્વમતના સઘળા ઉત્તમ ગ્રંથો જોઈ વેદ માર્ગને પ્રગટ કરવા વાસ્તે મેં આ નવીન ભાષા ગ્રંથ રચ્યો છે. પુષ્ટિ માર્ગ સંબંધી સઘળા લોકોને પ્રણામ કરી હાથ જોડીને વિજ્ઞપ્તિ કરું છું કે હું વિદ્યા રહિત છું અને કાંઈ જાણતો નથી, માટે આ મારા ધૃષ્ટપણાની ક્ષમા કરજો. શ્રી વલ્લભાચાર્યનું ચરિત્ર ક્યાં અને હું કે જે બુદ્ધિ વગરનો જીવ છું તે ક્યાં? જો કે આમ છે તો પણ તેમના ચરણ નીરજના બળથી મેં આ સાહસ કર્યું છે. ઉપોદ્ઘાત પ્રકરણ પ્રારંભ. શ્રી વલ્લભાચાર્ય પૃથ્વી પર પ્રગટ્યા તેનું કારણ. માયાથી પર જે અક્ષર બ્રહ્મ છે તેમાં વ્યાપી વૈકુંઠ નામનું ભગવત ધામ છે કે જેને વેદમાં તથા પુરાણ આદિકમાં ગોલોક નામ આપીને વર્ણવ્યું છે. એ ભગવત ધામમાં રમણ કરનારા શ્રી કૃષ્ણ ભગવાને કરુણા રસને વશ્ય થઈ વિચાર કર્યો કે વેદમાં તથા વેદના ઉપનિષદોમાં જે મારા સ્વરૂપના યથાર્થ નિરૂપણવાળો શુદ્ધાદ્વૈત મત છે તે હમણાં પૃથ્વીમાં તિરોહિત થઈ ગયો છે અને માયાવાદી લોકોએ શ્રુતિઓના અર્થનો અનર્થ કરવાથી ભગવત ધર્મ પણ લુપ્ત થઈ ગયો છે. તો હવે પૃથ્વી પર પ્રગટ થઈને માયાવાદ રૂપ અંધકારનું નિવારણ કરી શુદ્ધાદ્વૈત મતનો પ્રકાશ કરવો અને મારી સેવા કરનારા પુષ્ટિ ભક્તિના અધિકારી દૈવી જીવોના સમૂહો કે જેઓ અપરાધથી પૃથ્વીમાં જઈને બીજા માર્ગોમાં ભમે છે તેઓને પુષ્ટિ ભક્તિ વિના મારી પ્રાપ્તિ થવાની નથી. માટે પુષ્ટિ ભક્તિ આપીને મારે તેઓનો અંગીકાર કરવો. આ વિષયમાં જેને પરમાત્મા અંગીકૃત કરે તેને જ પરમાત્મા મળે છે, પણ બુદ્ધિથી કે ઘણા શાસ્ત્રો સાંભળવાથી મળતા નથી, એ શ્રુતિ પ્રમાણ છે. તથા હું મારા ભક્તોને એવો બુદ્ધિયોગ આપું છું કે જે બુદ્ધિયોગથી તેઓ મને પામે છે. હે અર્જુન, એવા પ્રભાવવાળો હું અનન્ય ભક્તિથી જ મળું છું. ભક્ત મારા પ્રમાણને અને મારા સ્વરૂપને ભક્તિથી જ યથાર્થ રીતે જાણે છે. એ ભગવદ્ ગીતામાં કહેલા શ્રીમુખના વાક્યો પ્રમાણ છે. તથા હે ઉદ્ધવ, વૃદ્ધિ પામેલી મારી ભક્તિ જેવી રીતે મને વશ્ય કરે છે તેવી રીતે યોગ, સાંખ્ય, ધર્મ, વેદાધ્યયન, તપ કે ત્યાગ મને વશ્ય કરતા નથી. એ શ્રી ભાગવતનું વચન પ્રમાણ છે. હવે કોઈ એવી શંકા કરે કે શ્રી વલ્લભાચાર્યથી પહેલાં શ્રી રામાનુજાચાર્ય તથા શ્રી મધ્વાચાર્ય આદિએ પ્રગટ થઈને માયાવાદનું ખંડન તથા ભગવત ધર્મરૂપ ભક્તિ માર્ગ તો પ્રવર્તાવ્યા જ હતા, તો એનો ઉત્તર એ છે કે રામાનુજાચાર્યનો મત વિશિષ્ટાદ્વૈત છે, તેથી તેનો અભિપ્રાય દ્વૈતમાં હોવાને લીધે માયાવાદનું યથાર્થ ખંડન થયું ન હતું અને માધવ મત તો સ્ફુટ દ્વૈત રૂપ છે, તેથી તે મત વેદમાં સંમત નથી એ વાત સ્પષ્ટ જ છે. તેમજ બીજા આચાર્યોએ પણ ઉપાસના માર્ગરૂપ જ ભગવત ધર્મ પ્રગટ કર્યો હતો. શુદ્ધ ભક્તિ માર્ગ તો વ્રજ સુંદરીઓના સ્નેહરૂપ પુષ્ટિ માર્ગ જ છે કે જેથી શ્રી કૃષ્ણ ભગવાન વશ્ય થયા હતા. તો એવા પુષ્ટિ માર્ગને કાંઈ પણ આચાર્યે પ્રગટ નહીં કર્યો હતો. એ માર્ગનું સ્વરૂપ સંક્ષેપથી શ્રી ભાગવતમાં કહ્યું છે.
હે ગોપીઓ, ઉત્તમ કીર્તિવાળા શ્રી કૃષ્ણમાં તમોએ સર્વોત્તમ ભક્તિ પ્રવર્તાવી એ બહુ સારું કર્યું. એવી ભક્તિ મુનિઓને પણ દુર્લભ છે. તમો પુત્રોને, પતિઓને, શરીરોને, સ્વજનોને તથા ઘરોને છોડી દઈને શ્રી કૃષ્ણ નામના પરમ પુરુષને વરી એ બહુ સારું કર્યું. શ્રીમદ ગોસ્વામી શ્રી હરિરાયજીએ પણ કહ્યું છે, કારિકાઓ કરેલી છે કે તેઓના અર્થ એ છે કે જે માર્ગમાં સર્વથા વેદની કે લોકની અપેક્ષા નહીં રહેતા સ્વામીના સુખની જ અપેક્ષા રહે તે પુષ્ટિ માર્ગ કહેવાય છે. બીજા માર્ગની ભક્તિઓથી પુષ્ટિ ભક્તિમાં એ જ ભેદ છે. જે માર્ગમાં ભક્તિભાવના વધારાને લીધે લોકનો કે વેદનો ભય મટી જતા સઘળી ખટપટોનો બાધ થઈ ગયો જણાય તે પુષ્ટિ માર્ગ કહેવાય છે. ન વેદલોક સાપેક્ષ્યમ સર્વથા યત્ર વર્તતે સાપેક્ષતા સ્વામી સુખે પુષ્ટિ માર્ગ સકથ્યતે લોક વેદ ભયાભાવો યત્રો ભાવાતિરેકતઃ સર્વબાધકતા સ્ફૂર્તિ પુષ્ટિ માર્ગ સકથ્યતે. જ્યારે પ્રેમરૂપ નદી શ્રી કૃષ્ણ રૂપ સમુદ્રની તરફ વેગથી ચાલે છે ત્યારે તે નદી લોકની તથા વેદની મર્યાદાઓ રૂપી પર્વતોને તોડી નાખે છે. આ ઉપરથી સિદ્ધ થયું કે પુષ્ટિ માર્ગમાં સ્નેહરૂપ ભક્તિ પ્રધાન છે અને બીજા માર્ગોમાં ભગવાનનું મહાત્મ્ય પ્રધાન છે. માટે રામાનુજ આદિના માર્ગોથી પુષ્ટિ માર્ગ ગતાર્થ થતો નથી. શ્રી વલ્લભાચાર્ય પૃથ્વી પર પ્રગટ્યા તેનું બીજું કારણ કેમ કે ભગવાન એક કાર્યમાં અનેક કાર્ય કરે છે. શ્રી કૃષ્ણાવતારમાં રાસલીલામાં શ્રી કૃષ્ણ અંતર્ધાન થઈને જ્યારે ગોપીજનના મંડળમાં પ્રગટ થયા ત્યારે ગોપીજનના ઠપકાના વચન તથા દીનતાના વચન સાંભળી પોતે ભક્તજનના પ્રેમ રસને વશ્ય થઈને ગોપીઓને કહ્યું હતું કે હું દેવતાઓના આયુષ્ય પર્યંત તમારું ભજન કરું તો પણ તમારો ઓશીગણ થાવ નહીં, એટલે ઉરુણ થાવ નહીં. એ વિષયમાં શ્રી ભાગવતમાં નીચે પ્રમાણે શ્રીમુખનું વાક્ય છે, નપારયેહમ નિરવદ્ય સંયુજાંસ્વા સાધુ કૃત્યાં વિબુધાયુષા શિવ. એ પ્રમાણે કહ્યું હતું. તેથી ભગવાન વચનથી તો બધાય હતા પણ તે પ્રમાણે પોતે ભક્તજનોનું ભજન કર્યું ન હતું. તેથી જે શ્રીમુખે ભક્તજનોને વચન આપ્યું તે શ્રીમુખ સ્વરૂપ શ્રી વલ્લભાચાર્ય રૂપથી શ્રી કૃષ્ણે પોતે જ પ્રગટ થઈને વ્રજ સુંદરીઓના ભાવથી ભજન માર્ગ પ્રગટ કર્યો. પોતે પણ તે પ્રમાણે ભજન કર્યું અને આજ સુધી પણ પોતાના વંશ દ્વારા ભજન કર્યા કરે છે. ભજન એ સેવાનું નામ છે કારણ કે ભજ સેવાયામ એ પાણિનીના વાક્ય પ્રમાણે ભજ ધાતુનો અર્થ સેવા છે. શ્રી કૃષ્ણે પોતાના શ્રીમુખથી ભક્તજનને કહ્યું હતું કે વેદ મારું રૂપ છે પણ હું વેદમાં નથી, જે મારા મનમાં છે તે વેદમાં નથી. એ વચન શ્રી કૃષ્ણે વલ્લભાચાર્યનું રૂપ ધરીને અર્વાચીન સમયમાં પાડ્યું. શ્રી વલ્લભાચાર્ય પૃથ્વી પર પ્રગટ્યા તેનું ત્રીજું કારણ, જેના ઘરમાં 100 સોમયાગ થાય તેને ઘેર ભગવાનનો પ્રાદુર્ભાવ થાય એમ વેદમાં કહ્યું છે. તો એ વચનને સત્ય કરવા માટે સોમયાજી યજ્ઞ નારાયણ ભટ્ટના વંશમાં લક્ષ્મણ ભટ્ટને ઘેર શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય રૂપે પ્રગટ્યા હતા. કારણ કે લક્ષ્મણ ભટ્ટ તેમના પિતા ગણપતિ ભટ્ટ તથા તેમના દાદા ગંગાધર ભટ્ટે એક કુંડમાં 100 સોમયાગ કર્યા હતા. ઇત્યાદિક અનેક કારણોને લીધે અને પાખંડ મતોનું વિદારણ કરીને ભક્તજનોને તારવાને વાસ્તે શ્રી કૃષ્ણ શ્રી વલ્લભાચાર્ય સ્વરૂપે પૃથ્વી પર પ્રગટ્યા હતા. એ વિષયમાં મુખાદગ્નિરજાયત, મુખમાંથી અગ્નિ ઉત્પન્ન થયો એ શ્રુતિ પ્રમાણ છે અને એ શ્રુતિના વલ્લભાચાર્યને લાગુ પડતા અર્થમાં અગ્નિ પુરાણમાં ભવિષ્યોત્તર ખંડનું વચન છે. આ પૃથ્વીમાં હું અગ્નિરૂપ અને બ્રાહ્મણનો આચાર પાડનાર થઈશ. વલ્લભ અગ્નિરૂપ અને વિઠ્ઠલ સાક્ષાત પુરુષોત્તમ રૂપ થશે એ વચન પ્રમાણ છે. શ્રી વલ્લભ જયતિ અથ જન્મ પ્રકરણ પ્રારંભ. દક્ષિણ દેશમાં કાકરખંભ નામના ગામમાં સોમયાજી લક્ષ્મણ ભટ્ટ નામના તૈલંગ બ્રાહ્મણ રહેતા હતા અને એમની સ્ત્રીનું નામ ઇલમ્મા ગારુ હતું. એઓ બંને વસુદેવ તથા દેવકીના અવતાર રૂપ હતા. લક્ષ્મણ ભટ્ટજીના ઘરમાં ઇલમ્મા ગારુના ગર્ભમાં પ્રભુએ પોતાનો આવેશ કર્યો. ત્યારથી ઇલમ્મા ગારુના શરીરમાં તેજનો પ્રકાશ વધવા લાગ્યો અને જ્યારે કોઈ શાસ્ત્ર વિષયની વાતનો પ્રસંગ ચાલે ત્યારે ઇલમ્મા ગારુ તુરંત જ તેનો ઉત્તર દેવા લાગ્યા.
એ જોઈને તથા સાંભળીને સર્વે લોકો આશ્ચર્ય માનવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આના ગર્ભમાં કોઈ મહાપુરુષ આવેલ છે. એ ઇલમ્માગારુનો રત્નતુલ્ય ગર્ભ 8 માસનો થયો ત્યારે તે ગર્ભે અંતઃકરણમાં પ્રેરણા કરવાથી લક્ષ્મણ ભટ્ટજીને વિચાર ઉત્પન્ન થયો કે સોમયાગના અંગરૂપે 1.25 લાખ બ્રાહ્મણો જમાડવા છે તો તે કામ કાશીમાં થવું જોઈએ. પછી લક્ષ્મણ ભટ્ટજી નાતના શિષ્ટ લોકોની સંમતિ લઈ નાતીલાઓને, શિષ્યોને તથા ચાકર નોકરોને સાથે લઈ કાશીની યાત્રા કરવા ચાલ્યા. થોડા દિવસમાં કાશીએ પહોંચી ત્યાં હનુમાન ઘાટ ઉપર જ્યાં પોતાના નાતીલા રહેતા હતા તે સ્થળમાં સુંદર ઘર લઈને રહ્યા અને તે પછી સારો દિવસ જોઈને તેમણે બ્રહ્મભોજરૂપી સત્રનો આરંભ કર્યો. કેટલાયક દિવસ પછી દેશમાં ઉપદ્રવ ઉઠતા ખબર આવી કે પશ્ચિમ દિશામાંથી એક યવનનો પાદશાહ દિલ્હી આવ્યો છે અને તે યવનોની સેના લઈને કાશી ઉપર આવે છે. આ ખબર સાંભળી કાશીના રહેવાસી લોકો ભયભીત થઈને બીજા દેશોમાં જવા નીકળતા લક્ષ્મણ ભટ્ટજી પણ ભગવદ ઈચ્છા જાણીને બીકને લીધે કાશીમાંથી પાછા સ્વદેશમાં જવા નીકળ્યા. ચાલતા ચાલતા 18 મંજલ ઉપર ગયા. ત્યાં ચંપારણ નામના વનમાં ઇલમ્માગારુને પ્રસવ થયો. ઇલમ્માગારુએ ચિત્તમાં કાંઈક ખેદ પામી ભગવદ ઈચ્છા માની ગર્ભને કાચો જાણીને ત્યાં એકાંત સ્થળમાં એક સુંદર ઝાડની નીચે મૂકી દીધો. આ વૃત્તાંત જાણવામાં આવતા મનમાં કાંઈક ખેદ પામેલા લક્ષ્મણ ભટ્ટજી ત્યાંથી ચાલી સમીપમાં જ એક ચૌરા નામનું શહેર હતું ત્યાં જઈને રાત રહ્યા. સવારમાં કાશીથી કાગળ લઈને એક માણસ આવતા તે કાગળ વાંચવાથી ખબર મળી કે કાશીમાં અમલ ચેન છે, કોઈ પણ ઉપદ્રવ ઉઠ્યો નથી અને મ્લેચ્છ લોકોની સેના કાશીમાં આવવાની નથી. આ ખબર મળતા લક્ષ્મણ ભટ્ટજીના મનમાં આનંદ થયો અને પ્રથમ કાશીમાં 1.25 લાખ બ્રાહ્મણ જમાડવાનો સંકલ્પ સિદ્ધ નહીં થવાથી ચિત્તમાં જે ખેદ થયો હતો તે મટી ગયો. પછી સર્વ સમાજને સાથે લઈ લક્ષ્મણ ભટ્ટજી પાછા કાશી તરફ ચાલતા જે સ્થળમાં પ્રસવ થયો હતો તે સ્થળમાં આવ્યા. ત્યાં માતાજી ઇલમ્માગારુ પોતાના સ્ત્રી જાતિના સ્વભાવને વશ્ય થઈને પોતે જ્યાં ગર્ભને મૂકી દીધો હતો ત્યાં જોવા ગયા. જઈને જુએ છે તો ત્યાં અનિર્વચનીય ચમત્કારવાળી શોભા જોવામાં આવી. તે 1 કે 12 હાથના વિસ્તારમાં અગ્નિથી જ્વાળાઓનું મંડળ હતું. તે મંડળની વચમાં બાળક પોતાના પગનો અંગૂઠો મોઢામાં લઈને ધાવતા હતા અને બ્રહ્માદિ દેવતા ઊભા તે બાળકની સ્તુતિ કરતા હતા. જેમ તાપનું હરણ કરનારો ચંદ્રમા સૂર્યના મંડળના સંબંધથી અદ્ભુત શોભાવાળો દેખાય છે તેમ બાળક પણ અગ્નિના મંડળના સંબંધથી અદ્ભુત શોભાવાળા દેખાતા હતા. ઇલમ્માગારુને આ પ્રકાર દૂરથી દેખવામાં આવતા અને તેમના સ્તનમાંથી દૂધની ધારા નીકળવા લાગતા તુરંત જ બ્રહ્માદિ સર્વ દેવતાઓ અંતર્ધ્યાન થઈ ગયા અને અગ્નિએ પણ માર્ગ આપ્યો. આ સમયે જાણે વાત્સલ્ય રસની નદી જ હોય એવા માતાજી ઇલમ્માગારુ જેમ પોતાના વાછડાને દેખીને ગાય દોડી જાય તેમ એ બાળકને પોતાનો પુત્ર જાણી દોડીને તેમની પાસે ગયા અને જેમ રાંક માણસ ધનના ભંડારને ખોળામાં લઈ તૃપ્ત થાય તેમ તે પુત્રને પોતાના ખોળામાં લઈને ચિત્તમાં પરમ આનંદ પામ્યા. સંવત 1535 શાક 1440ના વૈશાખ વદી 11 રવિવારને દિવસે મધ્યાહન સમયે માતાજી ઇલમ્માગારુએ બાળકને ખોળામાં લઈ સ્તનપાન કરાવ્યું અને પછી તે બાળકને લઈ પોતાના ઉતારામાં આવીને લક્ષ્મણ ભટ્ટજીને તેમના દર્શન કરાવ્યા. અહીંયા વૈશાખ વદી 11 વ્રજની તિથિ અનુસાર છે, ગુજરાતી તિથિ અનુસાર ચૈત્ર વદી 11. જેમ ચંદ્રને દેખીને સમુદ્રની લહેરો સમુદ્રમાં સમાય નહીં તેમ પુત્રના મુખરૂપી ચંદ્રને જોઈને લક્ષ્મણ ભટ્ટજીનો આનંદ લક્ષ્મણ ભટ્ટજીના શરીરમાં સમાયો નહીં. પુત્રનું ચરિત્ર કાનથી સાંભળીને લક્ષ્મણ ભટ્ટજીએ અનુમાન કર્યું કે આ સોમયાગનું ફળ થયું. અવશ્ય મારે ઘેર ભગવાન પ્રગટ્યા. આ સમયે ચારે દિશાઓમાં આનંદ વ્યાપી રહ્યો. સર્વ લોકોના મનરૂપી માછલાઓ આનંદરૂપી સમુદ્રમાં તરવા લાગ્યા. અકસ્માત આકાશ ગંગામાંથી જળની વૃષ્ટિ થતાં લક્ષ્મણ ભટ્ટજીએ તેમાં સ્નાન કર્યું. નવીન વસ્ત્રોનું તથા અલંકારોનું ધારણ કરી પોતાની તૈતિરી શાખાના મંત્રો ભણીને વિધિપૂર્વક જાતકર્મ સંસ્કાર કર્યો. અનેક બ્રાહ્મણો મંગળ આપનારા સ્વસ્તિ વાચન સંબંધી વેદ મંત્રો ભણવા લાગ્યા. સ્ત્રીઓ મંગળ ગાયન કરવા લાગી. સર્વે સૂત માગધ તથા બંદીજનો વંશાવલી વાંચીને યશનું વર્ણન કરવા લાગ્યા અને લક્ષ્મણ ભટ્ટજીએ જાતકર્મ સંસ્કાર કરીને અત્યંત ઉદાર મનથી સર્વનો યથા યોગ્ય દાન માન આદિ સત્કાર કર્યો. આ સઘળો સુખદાયી જન્મોત્સવ ચંપારણમાં થયો. શ્રી દ્વારકેશજી મહારાજે જન્મપત્રી સહિત શ્રી મહાપ્રભુજીના જન્મ સમયનું જે પદ સારંગ રાગમાં ગાવાનું કર્યું છે તેમાં લખ્યું છે કે સંવત 1535ના વૈશાખ વદી 11 રવિવારે ચંપારણ્યમાં લક્ષ્મણ ભટ્ટજીના પુત્ર
પ્રગટ થયા કે જેથી ત્રૈલોક્યમાં ચંપારણ્ય ભાગ્યશાળી ગણાયું. શ્રી મહાપ્રભુજીના જેવો બીજો કોઈ પણ અવતાર થવાનો નથી. એમનું જન્મ લગ્ન વૃશ્ચિક હતું. ચોથે કુંભ રાશિમાં ચંદ્ર, શુક્ર અને કેતુ હતા. પાંચમે મીન રાશિમાં બુધ હતો. છઠ્ઠે મેષ રાશિમાં ઉચ્ચ રાશિમાં સૂર્ય હતા કે જેથી વૈરીઓનો નાશ થાય. સાતમે વૃષ રાશિમાં શનૈશ્ચર હતો. નવમે કર્ક રાશિમાં બૃહસ્પતિ અને મંગળ હતા. કર્ક રાશિ બૃહસ્પતિનું ઉચ્ચ છે. દસમે સિંહ રાશિમાં રાહુ હતો કે જેથી યશનો પ્રકાશ થયો. શ્રી મહાપ્રભુજીનો જન્મ ધનિષ્ઠા નક્ષત્રમાં થયો હતો. કાશીજી કે જે ઉત્તમ ક્ષેત્ર છે તેમાં શ્રી મહાપ્રભુજીએ પોતાનું પ્રાગટ્ય કેમ ન કર્યું, એવી કોઈ શંકા કરે તો તેનું સમાધાન નીચે પ્રમાણે કરવું. પુરાણાંતરમાં કાશીને મહાસ્મશાન કરી વર્ણવી છે. માટે કાશી અમંગળ ભૂમિ છે. કેવળ મરણને વાસ્તે જ કાશી મંગળ ભૂમિ કહેવાય છે. માટે કાશીમાં પ્રાગટ્ય નહીં કરતા શ્રી મહાપ્રભુજીએ પોતાના પ્રાગટ્યમાં અલૌકિકપણું જણાવવાને વાસ્તે અને ઘર ઉપર પોતાની અરુચિ સૂચવવાને વાસ્તે ચંપારણ્ય નામના અલૌકિક ધામમાં પોતાનું પ્રાગટ્ય કર્યું. ચંપારણ્ય ક્ષેત્ર નાગપુરની પાસે રાયપુર નામનું એક મોટું ગામ છે. ત્યાંથી પૂર્વમાં 7 ગાંવ ઉપર છે અને તે હમણાં ચંપાઝર કહેવાય છે. એ ક્ષેત્રમાં અદ્યાપી સુધી ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ સ્રવી જાય છે અને પડી જાય છે. આ વાત દક્ષિણ દેશના લોકોના જાણવામાં છે. તેથી તે લોકો હજી સુધી કોઈ ગર્ભવતી સ્ત્રીને તે માર્ગે લઈ જતા કે લઈ આવતા નથી. લક્ષ્મણ ભટ્ટજી ઉપર પ્રમાણે ચંપારણ્યમાં જન્મોત્સવ કરી સર્વ સમાજને સાથે લઈ આનંદપૂર્વક કાશી તરફ ચાલ્યા. ઇતિ શ્રી વલ્લભ દિગ્વિજયમાં જન્મ પ્રકરણ સમાપ્ત થયું. લક્ષ્મણ ભટ્ટજીએ કાશીમાં આવી સુખપૂર્વક પોતાના જૂના ઘરમાં નિવાસ કરીને જે બ્રહ્મભોજરૂપી સત્ર અવશેષ રહ્યો હતો તે ચલાવવા માંડ્યો અને એ દંપતી પોતાના સુંદર અને આનંદના સમૂહરૂપ પુત્રનું લાલન પાલન કરીને સુખનો અનુભવ કરવા લાગ્યા. શ્રી મહાપ્રભુજી પણ બાળ લીલાના મિશથી પોતાના પ્રભાવના અનેક પ્રકારના ચમત્કાર દેખાડવા લાગ્યા. તે વિશેની જ વાર્તા નામના ગ્રંથમાં નીચે પ્રમાણે લખ્યું છે. એક દિવસ એલમમાં ગારુએ પોતાના પતિ લક્ષ્મણ ભટ્ટજીને કહ્યું કે મને શ્રી મથુરા તથા વ્રજમંડળના દર્શન અને યાત્રા કરવાની ઘણી ઉત્કંઠા છે. માટે આપ વ્રજ યાત્રા કરો. લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું કે બ્રહ્મ ભોજનનો સત્ર સંપૂર્ણ કર્યા પછી અને બાળકને જનોઈ દીધા પછી ચાલીશું. પણ શ્રી મહાપ્રભુજીએ પોતાના માતાજીની વ્રજમંડળના દર્શન કરવાની બહુ ઉત્કંઠા જાણી એક દિવસે માતાજીના ખોળામાં સ્તનપાન કરતાં કરતાં બગાસું ખાઈને પોતાના શ્રીમુખમાં સઘળા વ્રજમંડળનું દર્શન કરાવી દીધું. એ જોઈને માતાજી અત્યંત વિસ્મયથી ચકિત થઈને અનેક પ્રકારની શંકા કરવા લાગ્યા. માતાજીની એ સ્થિતિ જોઈને શ્રી મહાપ્રભુજીએ વિચાર કર્યો કે હમણાં મારા સ્વરૂપનું જ્ઞાન દેવાનું પ્રયોજન નથી. પછી પોતે હસી પોતાની આવરણ શક્તિ પ્રગટ કરીને માતાજીને પહેલાંની પેઠે વાત્સલ્ય રસમાં નિમગ્ન કરી દીધા. શ્રી મહાપ્રભુજીની 5 વર્ષની અવસ્થા થતાં એક દિવસે લક્ષ્મણ ભટ્ટજી અગ્નિહોત્રની શાળામાં અગ્નિના કુંડમાં ઇષ્ટિ સંબંધી હોમ કરતા હતા અને સઘળા વિદ્વાન બ્રાહ્મણો વેદ મંત્ર ભણતા હતા. તે સમયે શ્રી મહાપ્રભુજીએ પોતાના સહજ બાળ સ્વભાવથી અગ્નિહોત્રની શાળામાં પિતાની પાસે જઈ બિરાજી. પિતા હવન કરી રહ્યા. તે સમયે પિતાજીને કહ્યું કે હે પિતાજી, આપે સાધન કરવામાં ઘણો કાળ વ્યતીત કર્યો. હવે ફળનું ગ્રહણ કરો. એ પ્રમાણે પુત્રના મુગ્ધ વચન સાંભળી અત્યંત વિસ્મય પામેલા લક્ષ્મણ ભટ્ટજીએ પૂછ્યું કે હે પુત્ર, તમે હજુ સુધી કંઈ ભણ્યા નથી તો તે છતાં આ વાત કેમ બોલો છો? શ્રી મહાપ્રભુજી ઉત્તર દીધો કે ભણાવવું તો આપના હાથમાં છે. હું તો તમારા મુખથી જે સાંભળ્યું છે તે તમારી પાસે કહું છું. હું તો બાળક છું. જે 4 વાત સાંભળી હોય તેમાંથી 1-2 વાત યાદ પણ રહી જાય. એ પ્રમાણે વળી પણ પુત્રના મુગ્ધ રસથી ભરેલા અતિ સુંદર વચન સાંભળીને લક્ષ્મણ ભટ્ટજીએ ફરીવાર પૂછ્યું કે હે બાળક, તમે મારા મુખથી ક્યારે ને શું સાંભળ્યું છે તે કહો. શ્રી મહાપ્રભુજી બોલ્યા કે હે પિતાજી, આપ શ્રી ભાગવતનો પાઠ કરો છો તેમાંથી મેં સાંભળ્યું છે કે દાન, વ્રત, તપ, હોમ, ગાયત્રી આદિના જપ, વેદનું અધ્યયન, મન તથા ઇન્દ્રિયોનો નિગ્રહ અને એવા જ પ્રકારના બીજા સાંખ્ય, યોગ આદિ સાધનોથી ભગવાનની ભક્તિને સિદ્ધ કરવી અર્થાત દાન આદિ સઘળા સાધનો છે અને પરમ પુરુષાર્થ રૂપ શ્રી કૃષ્ણની ભક્તિ તે સાધનોના ફળરૂપ છે. વળી પણ શ્રી કૃષ્ણ ભગવાન દાનથી, તપથી, પૂજનથી, પવિત્રતાથી કે વ્રતોથી સર્વથા પ્રસન્ન થતા નથી, પણ એક નિર્મળ ભક્તિથી જ પ્રસન્ન થાય છે. માટે ભક્તિ વિના બીજું કરવું એ પરિશ્રમ માત્ર છે.
વળી મુક્તિના અધિપતિ શ્રી કૃષ્ણમાં જેને ભક્તિ હોય તે અમૃતના સમુદ્રમાં ક્રીડા કરે છે, માટે તેને ક્ષુદ્ર ખાબોચિયાના પાણીનું શું પ્રયોજન છે? અર્થાત યજ્ઞાદિક સાધનો ખાબોચિયાના પાણી જેવા તુચ્છ છે. વળી હે પિતાજી, તમે શ્રી ગીતાજીનો પાઠ કરો છો, તેમાં મેં સાંભળ્યું છે કે હે અર્જુન, હું વેદથી, તપથી, દાનથી કે યજ્ઞોથી પામી શકતો નથી, પણ ઉપર કહેલા સ્વરૂપવાળો હું અનન્ય ભક્તિથી જ પામી શકાઉં છું. વળી તમે વેદના ઉપનિષદનો પાઠ કરો છો, તેમાં પણ યો ભજતી રસતી સ આનંદી ભવતી, જે પ્રભુને ભજે છે અને ભજનનો રસ લે છે તે આનંદવાળો થાય છે. એ શ્રુતિ સાંભળી છે. તેમજ તમે વેદનો પાઠ કરો છો, તેમાં પ્રભુને જાણવાથી જ મુક્તિ મળે છે. મુક્તિને વાસ્તે બીજો કોઈ માર્ગ નથી. તમે વવિદિત્વા ત્વાતિ મૃત્યુમેતિ નાન્યઃ પંથા વિદ્યતે અયનાય, એ મંત્ર સાંભળ્યો છે ઇત્યાદિક વચનોથી સર્વ સિદ્ધાંતના સારરૂપ અને ફળરૂપ ભક્તિ માર્ગ જ છે. એ ઉપદેશ મને તમારા મુખથી જ થયો છે, તે હું તમારી પાસે કહું છું. એવા શ્રી મહાપ્રભુજીના બાલ્યાવસ્થાના સ્નિગ્ધ અને મુગ્ધ વચનો સાંભળી લક્ષ્મણ ભટ્ટજીએ ગદગદ કંઠ થઈને તે પુત્રને પોતાના ગળામાં લગાવીને આલિંગન કર્યું, અને ત્યાં બેઠેલા બીજા બ્રાહ્મણો ચકિત થઈને લક્ષ્મણ ભટ્ટજીના ભાગ્યના વખાણ કરવા લાગ્યા કે ધન્ય છે લક્ષ્મણ ભટ્ટજીના ભાગ્યને કે જેને ઘેર અવતારી પુરુષ પ્રગટેલ છે. એઓમાં એક બ્રાહ્મણ શ્રુતિ બોલ્યો કે યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયાત, જીવતા સુધી અગ્નિહોત્ર હોમવું. એ સાંભળી મહાપ્રભુજીએ તેને કહ્યું કે તમે વિદ્વાન થઈને બાળકોને કેમ ભમાવો છો? તમારી શંકાનો ઉત્તર પ્રથમ જ થઈ ગયો છે. વેદની શ્રુતિઓના અર્થ અને શાસ્ત્રાર્થ વિષય તો હું બાળક ભણ્યા વિના કેમ જાણું, પણ મેં તો જે સાંભળ્યું હતું તે કહ્યું છે. અગ્નિહોત્ર આદિ સઘળા ધર્મો તો દેહ સંબંધી છે, માટે અનિત્ય હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. વિદ્વાન લોકોને તો નિત્ય, અનિત્ય તથા સાર અસાર વસ્તુનો વિચાર કરવો એ જ મુખ્ય છે. એ વચન સાંભળી સર્વે વિદ્વાનો અને પંડિત લોકો લજાઈને ચૂપ થઈ ગયા. લક્ષ્મણ ભટ્ટજીએ પુત્રની વાતો સાંભળીને મનમાં નિશ્ચય કર્યો કે આ પુત્ર અવશ્ય આચાર્ય થશે અને ઉત્તમ ભક્તિનો વિસ્તાર કરશે. તે દિવસથી લક્ષ્મણ ભટ્ટજીને ઘેર જે વિદ્વાનો, પંડિતો તથા સંન્યાસી લોકો નિત્ય ભોજનને વાસ્તે આવતા હતા, તેઓ સર્વે શ્રી મહાપ્રભુજીના ચરિત્ર સાંભળી શ્રી મહાપ્રભુજીને પોતાની પાસે બેસાડીને વાતો કરતા હતા. તે વાતોમાં જે વિષયનો પ્રસંગ ચાલતો હતો તેનો મુગ્ધ ભાવની મીઠાશથી ભરેલો સિદ્ધાંત ગર્ભિત ઉત્તર મહાપ્રભુજી દેતા હતા. મહાપ્રભુજીના એ વચનામૃત સાંભળી સર્વે મહાત્મા લોકો બહુ જ પ્રસન્ન થતા હતા અને ધન્ય ધન્ય કહીને આશીર્વાદ આપતા હતા. એઓમાં જેઓ માયાવાદી હતા, તેઓ પોતાના મનમાં મહાપ્રભુજીના વચન અસહ્ય લાગવાથી વિચાર કરતા હતા કે આ બાળક આ અવસ્થામાં અધ્યયન કર્યા વિના પણ આવા ચમત્કાર દેખાડે છે, ત્યારે અધ્યયન કર્યા પછી કેવું ખંડન મંડન કરશે, જાણવામાં આવતું નથી. આવા પ્રકારથી સર્વે પ્રતિવાદી લોકો શંકિત થતા હતા. ઇતિ શ્રી વલ્લભ દિગ્વિજયમાં પ્રમાણ પ્રકરણ સમાપ્ત થયું.